ભાવનગર માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતનો કાફલો પાનવાડી વિસ્તારમાં એનસીસી ઓફિસ પાછળ આવેલા મકાનો ખાલી કરાવવા માટે પહોંચ્યો હતો ત્યારે ભાવનગર કોર્ટે માંગણી ગ્રાહ્ય ન રાખતા આ મેટર હાલમાં હાઈકોર્ટમાં પહોંચી છે જ્યારે સ્થાનિક રહેવાસીઓએ મકાનો ખાલી કરાવવા આવતા રોષ ઠાલવ્યો હતો જોકે સ્થાનિક રહેવાસીઓનું એવું પણ કહેવાનું છે કે અમુક તો 100 વર્ષથી રહે છે આમ સ્થાનિક રહીશોએ મકાનો ખાલી કરવા મામલે રોષ ઠાલવી સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો આ બાબતે ભાવનગર માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે ગેલેક્સી મીડિયા સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભાવનગર કોર્ટમાં લાંબા વર્ષોથી રહેતા હોવાથી રહેવા દેવામાં આવે તેવી માંગ નકારવામાં આવી હતી સરકારી કર્મચારીઓ નોકરીમાં હોય ત્યાં સુધી રહી શકો ત્યારબાદ ખાલી કરવું પડે એટલું નહીં અમુકે મૂળ બાંધકામમાં ફેરફાર કર્યા છે જોકે હાઈકોર્ટમાંથી કોઈ મનાઈ હુકમ નથી જેથી મકાનો ખાલી કરવાની કાર્યવાહી હાથ થઈ શકે ત્યારે આજે વરસાદ શરૂ થતા કામગીરી બંધ રાખી છે વિશાલભાઈ છે ને કોઈ એવી જાતના એવા એવિડન્સ નથી કે એ લોકો અત્યારે ડિમોલેશન કરે કેટલા દિનની મુદત આપી 2 દિવસ કોર્ટનો નિર્ણય ન આવે તો સાહેબ તમે નામદાર કોર્ટને તમે તો સાહેબ તમે છે કે આપણે ઉપર કર્યો છે ને હાઈકોર્ટમાં કર્યો કામ કરો તમને કોઈ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ અમારા તરફથી નહોતી અમે તમને વ્યક્તિગત તમને એઝ અ ઇન્વોલ્વ કરાવી ગવર્મેન્ટ વ્યક્તિગત આપણે હાઈકોર્ટમાં ગયેલા છીએ સાંભળો આપણે ખુલાસા માટે જ હાઈકોર્ટમાં ગયા છે તમે એમ કહો છો કે અનપ્રોડ્યુસ ડોક્યુમેન્ટ છે ભાઈ ના પાડી મારું નામ મેરુનબેન કાજી આ પાનવાડી આ બનાવ ઓચિતાના સાહેબો આવ્યા અને એમને એમ કીધું કે તમારું પાડી નાખવાનું છે બરાબર અમે ઘણા પગે પડ્યા મોહલત માંગી તો અમને ન દીધું મને અત્યારનો ટાઈમ અમને આપ્યો કે અમે 9 વાગે તમારું પાડી જ નાખશું અમારા ઘર 7 છે ઘણા બુજુર્ગો છે અપંગ છે અને અમારે કોઈ ઘરનો આશરો છે નહીં અમે જૂના ભાડું જ છીએ અમે ભાડું જ છીએ જૂના અને મહારાજાના અમે ભાડું જ છીએ અમારા સાસરા અમે સાસરા મારા બધાય અમારા સગા મારા સા બાપુમાં નોકરી કરતા હતા એમને અમે ઘર મળ્યા છીએ એ રીતે અમે રહેવાસી છીએ એમના અમે વસ્તાર છીએ આવી રીતે અને આ પાનવાડી હોમગાર્ડ ઓફિસ પાછળ પાનવાડીની અંદર અમારું એડ્રેસ છે 7 ઘર છે બધાય અમારા ખાહરાની બધાય નોકરિયાત છે હતા રાજાશાહીની નોકરી કરતા હતા રાજાશાહીની મોહબ્બતથી અમને આપેલા ઘર છે અને હાઈકોર્ટમાં અમારો કેસ ચાલે છે એ ચુકાદો અમને આપશે તો એ જે કહે એ અમારા મા બાપ છે એ જે કહે અમે કરવા તૈયાર છે મારું નામ ફરીદાબેન મોહમ્મદ જકરિયા છે અહીંયા જેટલા લોકો રહે છે એ 100 વર્ષ જૂના રહીશો છે અને 100 વર્ષથીની સરકારશ્રીને ભાડા આપે છે તો અત્યારે અચાનક 27 તારીખના રોજ આ લોકો આવ્યા અને એમ કીધું તમારે ખાલી કરીને જવું પડશે અને અમે આવીને અચાનક અમે આવશું અને તમને ખાલી કરાવશું આ લોકો એકદમ મૂંઝાઈ ગયા અને બધાય જે બુજુર્ગ છે એ લોકોને મૂંઝાઈને કે અમે ક્યાં જશું એવા એ લોકોના પ્રશ્નો હતા જ્યારે અત્યારે હાઈકોર્ટમાં આ લોકોનો કેસ પેન્ડિંગ હોય ત્યાં સુધી પાડવામાં ન આવે એવી અમે અત્યારે વિનંતી કરી આરએમડી પીડબ્લ્યુડી આ બધા લોકો અધિકારીઓ આવ્યા હતા એને સમજાવ્યા ત્યારે એને સમજાવટથી હાલ પત્યું છે અને 15 દિવસની મોહલત આપી છે અમે એ લોકોને કીધું કે અત્યારે 15 દિવસ નહીં જ્યાં સુધી હાઈકોર્ટ નામદાર કોર્ટ એમ ન કે જ્યાં સુધી કે પાડવાનો ઓર્ડર ન કરે કે કબજો સોંપવાનો ઓર્ડર ન કરે ત્યાં સુધી એ નિર્ણય ન આવે ત્યાં સુધી તમે ન આવો પણ તે છતાંય એમનો એ અધિકારીઓને એની જીત અને એ લોકોનું એમ ઈગો એક હર્ટ થતું હતું નહીં અમે તો એ કે 15 દિવસમાં આવીને પાડી જ જશું ત્યારે આ લોકો ક્યાં જાય એટલે અમે અત્યારે અમારી એક જ રજૂઆત હતી કે જ્યાં સુધી હાઈકોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ ન પાડવામાં આવે